નમસ્કાર. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 એની પહેલી રીડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એક પાર્ટ આપણે પૂરો કર્યો હતો. આજે બીજો પાર્ટ એટલે કે વચ્ચેનો પાર્ટ એની તરફ જઈએ છીએ. પણ એ પહેલાં જે પહેલો પાર્ટ હતો એની થોડીક માહિતી થોડા શબ્દોમાં આપી દઉં. છેલ્લે આપણે જોયું હતું કે એના ભાઈ ઓથર રોય ડિઝની કે જે વોલ્ટ ડિઝનીના જીવનના અંશો, એના પ્રસંગો, વોલ્ટનું વ્યક્તિત્વ, આ વિશે આપણને વાત કરી હતી. એ યુનિટમાં એને વર્ણવેલું હતું. આગળ એમાં કીધું હતું, જણાવેલું હતું કે વોલ્ટ કાર્ટૂન બનાવવાનો પણ અભ્યાસ કર્યો, એક એનિમેશન કંપની પણ શરૂ કરી. વોલ્ટે આગળ જતાં હોલિવૂડમાં પણ નસીબ અજમાવ્યું. અંતે $500 ઉછીના લઈ કાર્ટૂનની એક શ્રેણી પણ શરૂ કરી કે જે હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પણ એ વધુ સફળ થઈ નહીં. પણ વોલ્ટ છે એ તો નાસીપાસ થતા નહીં, એક પછી બીજું સાહસ એ કરીએ જતા. ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ સફળ ન થઈ, પછી બીજી સિરીઝ એને શરૂ કરી અને એ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. એ સારી રહી, લોકોએ એને સ્વીકારી, એ વધુ ચાલી. પણ વોલ્ટ છે એ જ્યારે ન્યૂયોર્કમાં એના વેચાણકર્તાઓ પાસે વધુ પૈસા માંગે છે અને અંતે વોલ્ટ છે એ મુશ્કેલીમાં મુકાય છે. આટલી વાત આપણે જોઈ હતી. પછીની જે લાઈન છે એટલે કે પાઠનો મધ્ય ભાગ, પેજ નંબર 12. What kind of deal did you make, kid? I asked. I એટલે કે રોય ડિઝની, એના મોટા ભાઈ, એઝ એ ઓથર, તે કેવા પ્રકારનો સોદો એમની સાથે કર્યો હતો કે જેના કારણે આપણે મુશ્કેલીમાં મુકાયા. વોલ્ટ જવાબ આપે છે, We haven't got a deal. વોલ્ટ એડમિટેડ. એડમિટેડ એટલે કબૂલાત કરવી, એ સ્વીકારે છે. આવી ઘટના ઘટવા છતાં વોલ્ટ ડિઝની નાસીપાસ થતા નથી. એ ખુલાસા કરતાં કહે છે, ધ ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે કે વેચાણકર્તાઓ, કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, હી ઇઝ ટેકિંગ ઓવર. ટેકિંગ ઓવર એટલે આગળ ચલાવવું. આ જે વેચાણકર્તા હતા એની પાસે એના કોપીરાઇટેડ હતા અને એ કહે છે કે હવે એ લોકો આ સિરીઝ પોતાની રીતે જ ચલાવવા માંગે છે. એટલે જે હક હિસ્સો હતો એ ડિઝની એટલે કે વોલ્ટ ડિઝની પાસેથી લઈ લેવામાં આવ્યો અને પછી એ લોકો એ વેચાણ કરતા આ સિરીઝને આગળ કેમ ચલાવવી એ એમને નક્કી કર્યું પોતાની રીતે. સ્ટ્રેન્જલી, આવું બનવા છતાં, સ્ટ્રેન્જલી એટલે અચરજ, સરપ્રાઇઝ. વોલ્ટ ડીડન્ટ સીમ ડાઉનહાર્ટેડ. ડાઉનહાર્ટેડ ઇટ મીન ડિસ્કરેજ્ડ, અનહેપી, નાખુશ, નાસીપાસ થવું, હતાશ થવું. એ હતાશ થયા નહીં. ઉલટાનું એ કહે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ. એન્થ્યુઝડ ઇટ મીન એક્સાઇટેડ. ઉત્સાહમાં કહે છે કંઈ વાંધો નહીં, હવે પછી આપણી પોતાની કહી શકાય એવી એક સિરીઝ, એવી એક સિરિયલ
કે જે આપણે બનાવીશું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને એ આપણી હશે, ઉંદર ઉપરની હશે અને આપણા ખુદની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે માઉસ છે એ આપણું પોતાનું હશે. અને આ રીતે વોલ્ટ છે એ પોતે એક એવી શ્રેણી બનાવે છે કે જેના કારણે એ સફળ થાય છે અને એક ગ્રેટ કાર્ટૂનિસ્ટ તરીકે એ બહાર આવે છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. તમે જોયું, ઇતિહાસ બની જાય છે, એક યાદગાર ક્ષણો એના માટે ઊભી થાય છે. વોલ્ટ માઉસ, કે જે એના ઉપર એને સિરિયલ બનાવી હતી મિકી માઉસ, એની વાત છે. સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968માં એને 40મી વર્ષગાંઠ એને ઉજવી. એટલે કે આ મિકી માઉસ છે એ 1928માં બનેલી અને 40મી વર્ષગાંઠ એનો જન્મદિવસ એટલે કે 1968માં એમને ઉજવેલો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. અને કેવી હતી? એક સફળ કહી શકાય, સક્સેસ કહી શકાય એવી આ 40મી વર્ષગાંઠ. એમાં આપેલું છે આગળ કે આ બની લોકોએ સ્વીકારી. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે લાખો કરોડો લોકોની વાત છે કે લોકોમાં આ સિરિયલ એના આ લોકો ચાહક બન્યા. પીપલ, લાખો કરોડો લોકોએ, પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. લોકોએ, લાખો કરોડોએ ડિઝની મૂવી જોયું. 100 મિલિયન એટલે કે 10 કરોડ લોકો વોચ્ડ અ ડિઝની ટીવી શો, એના શો પણ જોયા. નિયરલી એટલે ઓલમોસ્ટ, લગભગ, નિયરલી અ બિલિયન રેડ, 100 અબજ લોકોએ ડિઝની બુક ઓર મેગેઝિન્સ, 100 અબજ લોકોએ ડિઝની બુક, એના સામયિકો, આ બધું વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ ને લગભગ 10 મિલિયન એટલે 1 કરોડ જેવા લોકો વિઝિટેડ ડિઝની લેન્ડ, અને ડિઝનીલેન્ડની મુલાકાત પણ આટલા લોકોએ લીધી. એટલે એ એક લોકોમાં એને ચાહના મેળવી અને એના થકી લાખો કરોડો લોકો એ મેગેઝિન વાંચ્યા, એના ટીવી શો જોયા, ડિઝનીલેન્ડની પણ મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધું શરૂ અપાવ્યું એને મિકી માઉસ. આપણને ખબર છે કે આજે ભાગ્યે જ કોઈ એવું હશે કે એના પાત્રોને જોઈ કોઈ ખડખડાટ હસ્યું ન હોય. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. આ પ્રોડક્ટ એટલે કૃતિ, એનું સર્જન, આ એક એનું એવું સર્જન હતું કે જે પોતે જે કલ્પનામાં રાચતા હતા એને વાસ્તવિક સ્વરૂપ એને આપ્યું. વોલ મેચલેસ. મેચલેસ ઇટ મીન્સ યુનિક, અજોડ, અદ્વિતીય. મેચલેસ ઇમેજિનેશન, એની અદ્ભુત કલ્પના શક્તિ. એન્ડ એબિલિટી, અને એની એવી એક ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, કે એની જે કલ્પના હતી એને વાસ્તવિક સ્વરૂપમાં ઢાળવાની જે એનામાં અદ્ભુત શક્તિ હતી, અને એમાં એ સફળ થયા. અને આના કારણે એ લાખો કરોડો લોકોના એ ચાહક બન્યા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન. ટર્ન ઓન એટલે ઢાળવું, નિર્માણ કરવું, બીજા શબ્દોમાં કહીએ તો કાર્યરત કરવું. ફોર એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગ હોય, નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, એ પોતે અદ્ભુત કલ્પના શક્તિ ધરાવતા હતા. એવી એનામાં ક્રિએટિવિટી હતી. એટલે એ કોઈ પણ થીમને વાસ્તવિક સ્વરૂપ, કોઈ પણ પ્રસંગને એ રીતે વાસ્તવિક સ્વરૂપમાં એ ગોઠવી શકતા કે જેના કારણે લોકો છે
એને ચાહતા, એની સિરિયલ કે એની સિરીઝો એ ખૂબ જોવાતી. લાર્જ ઓર સ્મોલ, નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, કલ્પના થકી વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ, એ નિર્માણ કરવાનું કામ એ વોલ્ટ ખૂબ સારી રીતે કરી શકતા. વન્સ વેન માય સન, ઓથર કહે છે, રોય ડિઝની કહે છે કે એનો પુત્ર કે જેનું નામ હતું રોય એડવર્ડ, હેડ ધ મિઝલ્સ. મિઝલ્સ એટલે ઓરી અછબડા, એક પ્રકારનો ડિસીઝ છે, એની વાત છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. પિનોકિયો ઇટ મીન્સ અમેરિકન એનિમેટેડ ફિલ્મ કે જે મ્યુઝિકલ ફેન્ટસી ઉપર આધારિત હતી, વિચ હી વોઝ મેકિંગ એટ ધીસ ટાઈમ. મેકિંગ ઇટ મીન્સ ડુઈંગ, અને એ વખતે આ ફિલ્મ એ બનાવી રહ્યા હતા. અને એનું વર્ણન, એ પાત્રનું વર્ણન એ એડવર્ડ સમક્ષ વોલ્ટ કરે છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, એ આ ચિત્ર એની સ્ટોરી એ કહેતા, જ્યારે એને કહી, ઇટ વોઝ વર્ચ્યુસો. વર્ચ્યુસો ઇટ મીન્સ સ્કિલફુલ પર્સન, અદ્ભુત આવડત શક્તિ ધરાવનાર. બીજા શબ્દમાં કહીએ તો પ્રખર એની રજૂઆત, એની કહેવાની રીત, એની બોલવાની છટા, રજૂઆત કરવાની અસાધારણ એની શક્તિ, અને એના કારણે પરફોર્મન્સ એટલે રજૂઆત કરી. એનું જે વાત કહેવાનું, કોઈ સ્ટોરી કહેવાની વાત આવે તો એની જેવી રજૂઆત એ કોઈ પણ કરી શકતા નહીં, અને આવી સ્કિલ ધરાવનાર એટલે કે વોલ્ટ ડિઝની. હિઝ આઈસ રિવેટેડ. રિવેટેડ ઇટ મીન્સ તલ્લીન કરી દેવું, મંત્રમુગ્ધ કરી દેવું, એંગ્રોસ કરી દેવું, કોઈને મંત્રમુગ્ધ કરી દેતું, લોકોને એ આકર્ષતું, અને એના કારણે એ એવું આબેહૂબ વર્ણન કરતા કે લોકો તલ્લીન થઈ જતા. અને એવું જ રોય એડવર્ડને થાય છે. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર્સ. એ મંત્રમુગ્ધ કરી દેતા પોતાની રજૂઆત શક્તિથી. હિઝ મસક. મસક એટલે એની મૂછ. જ્યારે આ બધું કહેતા હોય, સ્ટોરી કહેતા હોય, કોઈ પાત્રની વાત કરતા હોય, રજૂઆત કરતા હોય, ત્યારે એના ફેશિયલ એક્સપ્રેશન, બોડીલી એક્શન, ચહેરાના હાવભાવ, કહેવાની રીત, આ બધું એટલું કોમ્બિનેશનવાળું હતું કે સામેનો માસ, સામેના શ્રોતાઓ એ જોવા માટે તલ્લીન બની જતા, અને આ રીતે એ રજૂઆત કરતા. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર. હિઝ મસક ટ્વિચ્ડ. ઇટ મીન્સ મૂવ સડનલી એન્ડ શાર્પલી. એની જે હલનચલન, એની જે મૂવમેન્ટ, આ બધું છે. એક્સપ્રેસિવલી. એક્સપ્રેસિવ લયમાં, એની જે મૂછ છે, ચહેરાના ભાવ છે, એ લયમાં ઝૂમતા. ટૂંકમાં બધું કોમ્બિનેશન, બોલવાનું, ચહેરાના હાવભાવ એ બહુ સારી રીતે એ કરી શકતા. હિઝ આઈબ્રોઝ. એના જે નેણ છે એ રોઝ એન્ડ ફેલ, એ ઊંચા નીચા થતા. ટૂંકમાં બધાનું કોમ્બિનેશન બહુ સરસ રીતે કરી અને એ કોઈ પિક્ચરનું કે કોઈ પાત્રનું એ સારી રીતે કહી શકતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂડ વિથ ધ ગ્રેસ. એના હાથ છે એ પણ, અને ગ્રેસ એટલે મોહક અદાઓ સાથે. મ્યુઝિકલ કંડક્ટર. કંડક્ટર એટલે નિયામક. કોઈ સંગીત વગાડનાર અથવા કોઈ વાદ્યવૃંદ હોય એનો સંચાલક એ વગાડતો હોય, અને એના હાથ અથવા પગ કે જે લય અને તાલમાં ઝૂમતા હોય, એ રીતે વોલ્ટ ડિઝની પણ રજૂઆત કરતી વખતે બધા ભાવ એ બિલકુલ કોમ્બિનેશન સાથે એ પોતે કોઈ પાત્રનું ખૂબ સારી રીતે વર્ણન કરી શકતા, એ પાત્રને કહી શકતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈ. વાઇડ આઈ ઇટ સ્પેલ બાઉન્ડ, ચકિત થઈ જવું. બીજા શબ્દોમાં કહીએ તો તલ્લીન થઈ જવું, અને કોઈની રજૂઆત શક્તિ જોઈ અને આશ્ચર્યચકિત થઈ જવું. એ એટલો આશ્ચર્યચકિત થઈ જતો. વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ. ગ્રાફિક એટલે કોઈ ચિત્ર કે કોઈ વાર્તા, અને ટેલિંગ એટલે કહેવું. જ્યારે એ વાર્તા કહેતા હોય, કોઈ ચિત્રનું નિરૂપણ કરતા હોય, ત્યારે એક
ફેરી. ફેરી એટલે પરિકથાઓ. જેમ પરિકથાઓમાં જે કથા કહેવાતી હોય, વાત કહેવાતી હોય અને એમાં બધું આ કોમ્બિનેશન જોવા મળે, એ જ રીતે વોલ્ટ છે આ બધું સારી રીતે કોમ્બિનેશન કરી અને પોતે આબેહૂબ ચિત્રને વર્ણવતા, ખૂબ સારી રીતે રજૂઆત કરી અને લોકોને કે સામેના માસને એ તલ્લીન કે મંત્રમુગ્ધ કરી શકતા. ટેલ that he forgot all about his measles. અને એના કારણે, એની રજૂઆત શક્તિને કારણે એડવર્ડને પોતાને જે રોગ હતો એનો પણ એના ખ્યાલ આવતો નહીં, એના દુઃખનો પણ એને ખ્યાલ આવતો નહીં. ટૂંકમાં આવી એક આવડતથી વોલ્ટ છે એ માસને જકડી રાખતા. એટલે આ એની ક્રિએટિવિટી હતી અને આ એનામાં જન્મજાત હતી. લેટર when he saw the finished picture, પછીના દિવસોમાં જ્યારે કોઈ ચલચિત્ર, કોઈ મૂવી કે કોઈ કાર્ટૂન સિરીઝ એનું ચિત્ર અને વોલ્ટની રજૂઆત બંનેની કમ્પેરિઝન થતી, તો જ્યારે વોલ્ટ એ કહેતા હોય તો એ વધારે એને ગમતું. He saw the finished picture, he was strangely disappointed. રોય છે એ ખૂબ હતાશ થતો, કારણ કે એને સિરિયલમાં જોવું કે ટીવીમાં જોવું એના કરતાં વોલ્ટ કહેતા હોય, એ રજૂઆત કરતા હોય ત્યારે એને વધારે ગમતું. It didn't seem એટલે લાગવું, as exciting, ઉત્તેજનાપૂર્ણ. વોલ્ટ કહેતા હોય ત્યારે એ ઉત્તેજનાપૂર્ણ લાગતું, બાકી બીજી જગ્યાએ એને સારું જોવા મળતું એ ઉત્તેજનાપૂર્ણ લાગતું નહીં. As when Uncle Walt told it, he said. એ નિરૂપણ કરતા હોય, વોલ્ટ ડિઝની જ્યારે કોઈ પાત્રનું વર્ણન કરતા હોય ત્યારે એ વધારે રોમાંચ કરાવતું અને એના કારણે રોય એડવર્ડ છે એ પોતાનું દુઃખ એ પણ એ ભૂલી જતો. ટૂંકમાં આવી એક રજૂઆત શક્તિ, આવી એક ક્રિએટિવિટી એ વોલ્ટમાં હતી અને જેના કારણે એ ખૂબ ફેમસ બનેલા. લાઈક મેની પીપલ who work to create એટલે સર્જન કરવું. હ્યુમર એટલે રમૂજ કે વિનોદ, એની સાથે આખો માસ હતો. લોકોને એન્ટરટેનમેન્ટ આપવા માટે કોઈ રમૂજી પાત્ર જ્યારે તૈયાર કરવાનું હોય અને ત્યારે વોલ્ટ છે એ ખૂબ ગંભીરતાથી લેતા, જરા પણ કચાશ રાખતા નહીં. એટલે કોઈના મંતવ્ય, કોઈની રજૂઆત એ પૂરી એ સાંભળતા અને જરૂર પડે તો ચોક્કસ એમાં સુધારો કરતા. ક્રિએટ એટલે સર્જન કરવું, અથવા એની સાથે જે અન્ય લોકો હતા એ જ્યારે કોઈ પાત્રને સારી રીતે રજૂ કરવાનું હોય કોઈ ચલચિત્રમાં કે કોઈ ટીવી સિરિયલમાં, ત્યારે બધાને એ કાર્યમાં જોતરતા. વોલ્ટ ટુક ઇટ્સ વેરી સિરિયસલી. કોઈ બી પાત્ર હોય તો એને ખૂબ ગંભીરતાથી લેતા. એમાં શું કરીએ તો લોકો એને સ્વીકારે, લોકોને વધારે રમૂજ પમાડે. કારણ કે આપણને ખ્યાલ છે કે જે એનું મિશન સ્ટેટમેન્ટ હતું વોલ્ટ ડિઝનીનું અથવા ડિઝનીલેન્ડનું, કે એ હતું મેક ધ પીપલ હેપી, લોકોને ખુશ કરવા. એના માટે બધા પ્રયાસો એ કરી છૂટતા. He often sit gloomily એટલે સેડલી, નાખુશ થઈને. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ એટલે સૌથી રમૂજી હોય કે જે મેન હોય, જેમ બને એમ વધારે હાસ્ય પેદા કરે, લોકોને રમૂજ પમાડે અને વધારે એન્ટરટેઇન મળે. અને એના માટે એ પૂરા કોન્સન્ટ્રેટથી એની બાજુમાં બેસતા, વિચારતા અને લોકોના વ્યૂ લેતા. કોન્સન્ટ્રેટિંગ એટલે જોવું, પણ એમાં શું સુધારો કરી શકાય એના માટે એ સ્થિરતાપૂર્વક અને ગંભીરતાપૂર્વક એ જોતા. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, એમાં સુધારો થઈ શકે અને એના માટે બહુ ગંભીરતાપૂર્વક આ જોતા. વોલ્ટ વેલ્યુડ એટલે કદર કરવી. કોઈ મત, કોઈ અભિપ્રાય જો રચનાત્મક હોય
તો ચોક્કસ એને સ્વીકારતા. ધ ઓપિનિયન ઓફ ધોઝ, ઓપિનિયન એટલે મંતવ્યો, એમના અભિપ્રાયો. ધોઝ વર્કિંગ વિથ હિમ, એની સાથે જે કામ કરતા એ લોકોના અભિપ્રાયો વોલ સ્વીકારતા. બટ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી, અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે, વિધાઉટ ક્વેશ્ચન, અંતિમ નિર્ણય વોલ્ટ પોતે લેતા કે એમાં વધારે ધ બેસ્ટ શું થઈ શકે. વન આફ્ટર અનધર, એક વખતની વાત છે, એક રમૂજી પાત્રમાં હજી પણ સારું શું થઈ શકે, અને એના માટેના વ્યૂ ઇટ મીન્સ લુક એન્ડ ઇન્સ્પેક્ટ, એ જોવાનું, તપાસ કરવાની, શું થઈ શકે એના માટેના અભિપ્રાયો આપવાના. વ્યુઇંગ અ ન્યૂ કાર્ટન, એક નવું કાર્ટૂન છે કે જે વિનોદ પમાડનારું હતું, એના એ સેન્સ લેતા હતા. વિથ એવિડન્સ, કે દેખીતી રીતે એમને ગમતું નહીં, હજી પણ સુધારો કરવો તો શું કરી શકાય, અને એના માટે એ બીજા લોકોના અભિપ્રાય લઈ રહ્યા હતા. એવિડન્સ ડિસપ્લેઝર, ડિસપ્લેઝર એટલે ડિસસેટિસ્ફેક્શન, હજી પણ પાત્રમાં કંઈક ખૂટતું હતું, એ પૂરેપૂરા સંતોષી નહોતા. એટલે એના ગ્રુપના જે મેમ્બર છે એને કહે છે કે તમે અભિપ્રાયો આપો કે જેથી કરીને એમાં કંઈક વિશેષ સુધારો કરી શકાય. એટલે આવા અસંતોષી એ નાખુશ હતા, લોકોના અભિપ્રાય માટે એ તૈયાર થાય છે, એક પછી એક બધાને કહે છે કે તમે કહો આમાં હજી પણ શું ધ બેસ્ટ થઈ શકે. વોલ કોલ એટલે બોલાવવું અથવા કહેવું. ફોર કોમેન્ટ્સ, કોમેન્ટ્સ એટલે ક્રિટિસિઝમ કે રિમાર્ક, ટકોર, અભિપ્રાય, એક પછી એક આવો અને આમાં જણાવો કે આમાં નવતર શું થઈ શકે. ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, આખા સમૂહમાંથી એક પછી એક એની સાથે કામ કરતા એ બધાને. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, બોલતા ગયા, અભિપ્રાયો આપતા ગયા. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ, દરેક વ્યક્તિએ જે વોલ્ટની નાપસંદગી હતી એની જ તરફેણ કરી. કોઈએ નવો કે નવતર અભિપ્રાય આપ્યો નહીં, કોઈએ કંઈ નવું સૂચન કર્યું નહીં. ટૂંકમાં વોલ્ટની બધાએ એની સાથે તરફેણ કરી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, અને પછી વોલ્ટ છે એ ખીજાય છે, એને ગમતું નથી કે કોઈ નવા અભિપ્રાયો આપતા નથી, અને હું જે નાખુશ છું, મને જે ગમતા નથી એની સાથે એ બધા સંમત થાય છે. તો અંતે એ નાખુશ થાય છે અને વચ્ચે એ બોલે છે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સેઝ યસ વોલ્ટ. આવો એક રબર સ્ટેમ્પ બનાવી લઉં, સિક્કો મારી દઉં કે આ સંમત છે, આ સેન્સ લેવાઈ ગયા, આપણે સૌ બધા એગ્રી. હી સ્નેપ્ડ એટલે ટુ સ્પીક એબ્રપ્ટલી એન્ડ શાર્પલી, વચ્ચે બોલવું, તમે અટકો એમ કહી. અને નવા અભિપ્રાયો કોઈ આપતું નહોતું, અને એટલે અસંતોષથી નાખુશીથી એ વચ્ચે આવું બોલ્યા કે હું એક રબર સ્ટેમ્પ બનાવી દઉં. ધેન હી વિલ, અહીંયા વિલ એટલે આગળ વધવું, એક પછી બીજાનો વારો આવતો હતો. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ, એક જે પ્રોજેક્ટનિસ્ટ હતો એનો વારો આવે છે, એને પૂછવામાં આવ્યું વોટ હી થોટ, એને શું વિચાર્યું છે, એને શું વિચાર્યું આ બાબતમાં. ધ મેન સેન્સ્ડ, સેન્સ એટલે અણસાર આવી ગયો, પણ વોલ્ટ ડિઝનીને અણસાર આવી ગયો કે અગાઉના કોઈ એકેય વ્યક્તિએ કોઈ સારો અભિપ્રાય આપ્યો નહોતો. એ દરેકે વોલ્ટની નાખુશીની જ તરફેણ કરી હતી, પણ આ અણસાર એ વોલ્ટને આવી ગયો. ડિસેન્ટ એટલે અસંમત, એ પણ ખોટો હતો, એને પણ નવો અભિપ્રાય ન આપ્યો, અને એ પણ વોલ્ટની જે નાપસંદગીની તરફેણ હતી, ટૂંકમાં એ પણ વોલ્ટ સાથે સંમત થયો. વોઝ ઇન ઓર્ડર. અને અંતે આ બધાના અભિપ્રાયો લીધા બાદ વોલ્ટ કહે છે આઈ થિંક યુ ઓલ આર રોંગ, તમે બધા ખોટા છો. હી ડિક્લેર, અને આવું એને જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન, ગ્રીન ઇટ મીન્સ સ્માઇલ
બ્રોડલી, એ કહેવાય ને કે કૃત્રિમ હાસ્ય, કોઈ અણગમો પેદા કરનાર હાસ્ય. આ બધા અભિપ્રાયોમાં કોઈ રચનાત્મક અભિપ્રાય મળતો નથી કે કાર્ટૂન કે કોઈ પાત્ર કે કોઈ રમૂજી પાત્ર વધારેમાં વધારે કેમ સારું થઈ શકે, કેમ બનાવી શકાય, એમાં કોઈ નવો અભિપ્રાય આપતું નથી. એટલે કૃત્રિમ હાસ્ય પોતાનો અણગમો વ્યક્ત કરતા અંતે પેલા પ્રોજેક્ટર અથવા જે પ્રોજેક્ટનિસ્ટ છે એને પણ કહે છે, યુ સ્ટીક એટલે ચીટકી રહો, તું તારું કામ કર. ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, અને એને કહ્યું તું પણ એમાં તારા કામમાં તું ઓતપ્રોત રહે. પછીનો પેરાગ્રાફ, વોલ્ટ ઇન્વોલ્વ. ઇન્વોલ્વ એટલે સાંકળવું, બધાને સામેલ કરવું. હિમસેલ્ફ ઇન એવરીથિંગ, દરેક બાબતમાં, કોઈ ચલચિત્ર, કોઈ ફીચર મૂવી, કોઈ કાર્ટૂન સિરીઝ કે કોઈ બી વસ્તુ હોય, જ્યારે એ કંઈક બનાવતા, જ્યારે એનું કંઈક સર્જન કરતા, ત્યારે બધાને એ સાંકળતા, બધાનો વ્યૂ લેતા, અને જો કંઈ એવું સારું હોય તો એ સ્વીકારતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ. કોન્ફરન્સ એટલે એક પ્રકારનો ટીવી ક્લબ શો. એક પ્રકારે એક સ્ટોરી હતી, એનો એક શો યોજાય છે, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, અને આવો એક શો યોજાયો. ધ સ્ટોરીમેન, એમાં જે સ્ટોરીમેન છે એને એક રૂપરેખા કહેવાની હતી. એટલે એ જે સ્ટોરીમેન છે, પોઇન્ટર ઇન હેન્ડ, પોઇન્ટર એટલે લાકડીથી દર્શાવવો, કોઈ મેપ કે અન્ય કોઈ રૂપરેખા જ્યારે બતાવવાની હોય ત્યારે એ પોતાના હાથમાં આ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ, એટલે કોઈ ચિત્ર, કોઈ નકશો કે કોઈ રૂપરેખા કહેવાની હોય ત્યારે આપણે આવા પોઇન્ટરનો ઉપયોગ કરીએ છીએ. સિક્વન્સ, સિક્વન્સ એટલે સિરીઝમાં, લોજિકલી ઓર્ડરમાં. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એમાં સિક્વન્સમાં સ્ટોરી જે કહેવાની હતી એમાં જે પેલો સ્ટોરીમેન હતો એ કહેવાનું શરૂ કરે છે, અને એ શ્રેણી છે એનું સંક્ષેપમાં વર્ણન કરવાનું હતું, અને આવો એક પ્રકારનો શો યોજાયો હતો. એટલે પહેલો વ્યક્તિ એ શરૂ કરે છે, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ. આવું એ ધીરે ધીરે ક્રમિક રીતે એ શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. પછી જોશો તમે તો ડોટ 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 મૂકેલું છે. હી બિગેન, જેવું એને શરૂ કર્યું, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ ડિઝનીએ છે એને તરત અટકાવી દીધો, કારણ કે અમુક વસ્તુ એને ગમતી હતી નહીં. ચેન્જ યોર, યોર સર્વનામ છે, જે સંક્ષેપમાં વર્ણન કરતી વખતે જ્યારે એવું આવ્યું હતું કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ અથવા તમે થતા હોવ, જે યોર શબ્દ છે જે એને પ્રયોજ્યો, એને ઉપયોગ કર્યો, એ વોલ્ટને ગમ્યું નહીં. ટુ અ બાઇસિકલ, એ કહે છે યોરની જગ્યાએ તમે એમ કહો કે જ્યારે તમે કોઈ એક સાયકલ ઉપર સવાર થતા હો અથવા થાવ. હી સેડ, રિમેમ્બર, એ એટલા માટે યોરની જગ્યાએ આર્ટિકલ એ લગાવવાનું કહે છે, યોર બાઇસિકલની જગ્યાએ અ બાઇસિકલ લગાવવાનું કહે છે. એ જણાવે છે વોલ્ટના, એટલે કે વોલ્ટ ડિઝનીના શબ્દો છે. રિમેમ્બર એવરી કિડ ઇઝ એન ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે કે લક્કી, દરેક બાળક એવું ભાગ્યશાળી નથી હોતું. ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, એને પોતાની સાયકલ હોય એટલે એ માનસિક રીતે થોડીક વ્યથા અનુભવે, એને ગમે નહીં, કારણ કે દરેક બાળક એવું સદનસીબ હોતું નથી. એટલે આ રીતે યોર બાઇસિકલને બદલે અ બાઇસિકલ શબ્દ મૂકવાનો વોલ્ટ ફોર્સ કરે છે. એટલે એની ઉપરથી કહી શકાય કે વોલ્ટ છે એ એક હમદર્દી કે સહાનુભૂતિવાળી પણ વ્યક્તિ હતા, કે જ્યારે જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે ચોક્કસ શબ્દોએ પ્રયોજવાનો એ આગ્રહ રાખતા, અને માટે જ કહેવાય છે કે છેલ્લો નિર્ણય શું એડ કરવું, શું ડિલીટ કરવું, એ નિઃશંકપણે
વોલ્ટના હાથમાં હતું. અહીંયા જોશો તો ગ્લોસરી આપેલી છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ ગ્લોસરી છે. આપણું શબ્દ ભંડોળ વધે, ભાષામાં પ્રભુત્વ વધે, એના માટે આપણો આ પ્રયાસ દર વખતે હોય છે.